આગામી રવિવારે મુસ્લિમ બિરાદરોનો બકરા ઈદનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે સુરતના વિવિધ મંડીઓમાં બકરાની ખરીદી માટે મુસ્લિમ બિરાદર ઉમટી પડ્યા છે। અનેક જાતના બકરાઓ સુરતની મંડીઓમાં જોવા મળી રહ્યા છે, તેની પર આપણે નજર કરીએ। બકરા ઈદના તહેવારની સુરત સહિત સમગ્ર વિશ્વમાં ઉજવણી કરાઈ રહી છે। સુરતમાં આગામી રવિવારના રોજ બકરા ઈદના તહેવારની ઉજવણી કરાનાર છે, ત્યારે મુસ્લિમ બિરાદરો સવાબ એટલે કે પુણ્યના હેતુ સાથે કુરબાની કરતા હોય છે। તે સુરતમાં આવેલા સચિન, કમરુનગર, લિંબાયત, રાંદેર, માન દરવાજા સહિતની મંડીઓમાં દેશભરમાંથી વિવિધ જાતિના બકરા વેચવા માટે વેપારીઓ સુરત આવી પહોંચ્યા છે, જ્યાં બકરાની ખરીદી કરવા પણ સુરતીઓ ઉમટી પડ્યા છે। 15,000થી લઈને 1 થી 1.5 લાખ સુધીના બકરા સુરતના બજારમાં વેચવા માટે આવ્યા છે। नाम जमील शेख, मैं भारत नगर बकरा मंडी में हूँ इस वक्त, और इस बार जो हमारी मंडी लगी है वो काफ़ी बेहतर है और माल भी बहुत अच्छा आया है और बिक भी बहुत अच्छा रहा। सभी व्यापारी राजस्थान से आए हुए। पिछले 2 साल जो कोरोना में डीम गए थे, व्यापारियों का भी कई लोगों का माल नहीं आ पाया था, माल यहाँ ला नहीं पाए थे। वो जो 2 साल जो खराब गए थे, ये साल उससे बहुत बेहतर जा रहा है और माल भी सबका खूब बिक रहा है। पूरे राजस्थान से हमारे यहाँ माल आया। આમ સુરતમાં દર વર્ષે હજારો લોકો બકરા ઈદના તહેવારે કુરબાની આપતા હોય છે, ત્યારે આ વર્ષે પણ ધામધૂમથી સુરતી મુસ્લિમ બિરાદરો બકરા ઈદના તહેવારની ઉજવણી કરશે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।